ધારી તાલુકાના દલખાણીયાથી 18 કિલોમીટર દૂર આવેલ આપા ગીગાનો વડલો અષાઢી બીજના તહેવારને લઈને આજે રામદેવ પીરનો નેજો ચડાવવામાં આવ્યો હતો અને સામૈયા કરવામાં આવ્યા હતા। ધારી તાલુકાના દલખાણીયાથી 18 કિલોમીટર દૂર આવેલ આપા ગીગાનો ઓડલો તેની બાજુમાં આવેલ માલધારીઓના વસાહત છે તે ગીર બોર્ડરને અડીને આવેલું આ ધામ છે। તેના મહંત બટુક બાપુ બાવાજી આપા ગીગાની સેવા પૂજા કરે છે। આ જગ્યા આપા ગીગાનો વડલા તરીકે ઓળખાય છે। અહીંની જગ્યા અતિ સૌંદર્ય જોવા મળે છે। ઘણા શ્રદ્ધાળુઓ આપા ગીગાના વડલે આવે છે। અષાઢી બીજના તહેવારને લઈને આજે રામદેવ પીરનો નેજો ચડાવવામાં આવ્યો હતો અને સામૈયા કરવામાં આવ્યા હતા। બપોરનો પ્રસાદ શ્રદ્ધાળુને પીરસવામાં આવ્યો હતો। અહીંયા ભોજન અને ભોજન અવિરતપણે ચાલુ છે। આ જગ્યા ધારી તાલુકામાં પ્રખ્યાત છે। અહીં શ્રદ્ધાળુઓ આપા ગીગાના વડલે આવે છે પોતાની માનતા રાખીને ધરવા માટે। આ પ્રસંગે ચાચે ગામના સરપંચ બલવીરભાઈ વાળા, નરેશભાઈ સોલંકી, બાવલભાઈ ભરવાડ, ભીખાભાઈ ભરવાડ તથા આજુબાજુમાં રહેતા તમામ પરિવારો દર્શન કરવા આવ્યા હતા। રિપોર્ટર સંજય વાળા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ધારી।